સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાનનો દિવસ છે, ત્યારે વિપક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરીને બહાર આવ્યા બાદ મીડિયાથી વાતચીત કરી। તેમણે જણાવ્યું કે લોકશાહી પ્રણાલીમાં મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે। દરેક મતદાતાએ પોતાના હકનો ઉપયોગ જરૂર કરવો જોઈએ અને યોગ્ય ઉમેદવારને પસંદ કરવો જોઈએ। ચંદ્રકાંત ભત્તુએ વધુમાં કહ્યું કે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે, જે લોકશાહી માટે સકારાત્મક સંદેશ છે। મતદાન કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। આ દેશની અંદર 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી અને એ લડાઈનો અંત એ હતો કે લોકશાહીનો પર્વ એટલે મતાધિકાર આપ્યો આપણને અને મતાધિકારથી તમે કોઈ બી સત્તાનું પરિવર્તન કરી શકો છો, કોઈ પણ ન્યાય માટે લડી શકો છો। અને એ પર્વ મનાવવા માટે બધાને હું અપીલ કરું છું કે દરેક વ્યક્તિએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહી જીવંત રાખવી હોય, લોકશાહીને સાચી દિશામાં લઈ જોઈએ તો મતદાન કરવું જોઈએ। અને હું ને મારા પત્ની બંને જણ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરીને આવ્યા છે। શું અપીલ છે? લોકોને એ જ અપીલ છે કે લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે, મતદાન કરે અને લોકશાહી પર્વને સારી રીતે મનાવે, એ મારું માનવું છે।